સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વેલી ઓફ ફ્લાવર્સ બાદ બોટિંગ આકર્ષણ જમાવ્યું છે। વડોદરાના ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ અને દુષ્યંતસિંહ રાવલજી દ્વારા બોટિંગ શરૂ કરવામાં આવ્યું। નર્મદે હર બોટિંગ રિસોર્ટ દ્વારા 2 બોટ મૂકવામાં આવી છે, જેમાં એક બોટ 150 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે, તો બીજી બોટ 70 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે। આ બોટિંગ દ્વારા પ્રવાસીઓને મહારાષ્ટ્રની બોર્ડર સુધી લઈ જવામાં આવે છે। લગભગ 30 થી 40 કિલોમીટર જેટલું 1 કલાક સુધીનો ફેરો માનવામાં આવે છે અને તેનું ભાડું વ્યક્તિ દીઠ 250 રૂપિયા વસૂલાય છે। તો બોટિંગના પ્રવાસીઓની કાળજી માટે પણ લાઈફ જેકેટ આપવામાં આવે છે। આ બોટિંગ શરૂ થયાને 4 દિવસ થયા છે, જેમાં આશરે 1500 થી વધુ પ્રવાસીઓએ તેનો આનંદ લઈ લીધો છે। जो हम अभी आए इधर बहुत अच्छा लगा है हमें। उसका नेचुरल फंक्शन है वो बहुत अच्छा लगा। उधर का पानी बोटिंग वगैरह सब फैमिली के साथ आए हम। जो बोटिंग है वो भी बहुत अच्छी है। नर्मदा नदी का पानी जो है वो भी बहुत साफ है और अंदर सेफ्टी भी बहुत अच्छी है। और 7 किलोमीटर जो एरिया है वहाँ तक हम बोटिंग करते हैं और पूरा महाराष्ट्र के बॉर्डर तक हमको लेके जाते हैं, तो बहुत अच्छा है। सेफ्टी भी बहुत अच्छी है अंदर। સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ જે પ્રવાસીઓને આકર્ષવા માટે અહીંયા બોટિંગની બસ સુવિધા કરવામાં આવી છે। નર્મદા ડેમના જે પાછળનો વિસ્તાર છે, જે કેચમેન્ટ એરિયા છે, ત્યાં પાણીમાં બોટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જે બોટ છે તે અહીંયા 2 બોટ લગાવવામાં આવી છે અને 2 બોટમાં એક બોટમાં 150 થી 200 પ્રવાસીઓ અને બીજી એક બોટ છે તેમાં 28 પ્રવાસીઓને લઈ જવામાં આવે છે અને બોટમાં આપ જોઈ શકો છો તેમ કે સેફટીની દરેક જાતની સુવિધા, સેફટી જેકેટ પણ અહીંયા આપવામાં આવે છે। પ્રવાસીઓએ જેકેટ પહેરીને અહીંયા બોટિંગમાં જાય છે અને 45 મિનિટ સુધી આ બોટ સુરપાણેશ્વરનું જે મંદિર છે, જે નર્મદા ડેમમાં ડૂબી ગયું છે, ત્યાં સુધી લઈ જવામાં આવે છે અને આ પ્રવાસીઓ આ બોટિંગની મજા માણી રહ્યા છે। વિશાલ પાઠક, TV9।